વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 16 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 16 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર જયંતિ ક્યારે મનાવવામાં આવી? તો વાત એ છે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જયંતિ એ દર વર્ષે 14 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. 14 એપ્રિલના રોજ બાબા સાહેબ વિશેનો એક અલગથી આપણે પૂરો વિડીયો બનાવીને મૂકી દીધો છે. એક્ઝામ ટુડે પર જઈને તમે આ સર્ચ કરશો તો તમને પૂરી માહિતી મળી જશે. હવે 14 એપ્રિલે વિશ્વ ચગાસ રોગ દિવસ પણ મનાવવામાં આવે છે. વિશ્વ ચગાસ રોગ દિવસ. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે તો હાલમાં 13 એપ્રિલે જલિયાવાલા બાગ નરસંહાર દિવસ, 12 એપ્રિલે માનવ અંતરિક્ષ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ, 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ, 9 એપ્રિલે CRPF શૌર્ય દિવસ અને 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારતે કયા દેશને 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસ ભેટમાં આપી છે? તો ભારત દ્વારા 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસ ઇનામમાં આપવામાં આવી છે. કોને આપવામાં આવી છે મિત્રો? તો નેપાળ દેશને. કયા દેશને? નેપાળને. હવે વાત કરીએ આપણે નેપાળની. નેપાળના PM છે હાલમાં પુષ્પકમલ દહલ પ્રચંડ. રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. હાલમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયું. નેપાળના તમામ સમુદાયે સોનર લોસારના અવસર પર નવો વર્ષ મનાવ્યો. નેપાળ નેક્સ્ટ 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળી નિર્યાત કરશે. ગુજરાત સરકાર કયા સ્થળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન કરી રહી છે? તો ગુજરાત સરકાર દ્વારા કયા સ્થળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ચારણકા. ચારણકા, બરાબર, ચારણકા ખાતે. તમને ખ્યાલ હશે દેશનું પ્રથમ 24 કલાક અને 7 દિવસ સોલર ઉર્જા વાપરનારું શહેર કયું છે મિત્રો? મોઢેરા. તો મોઢેરાના જે સિસ્ટમ છે એ પ્રમાણે જ હવે ચારણકામાં પણ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન કરી રહી છે ગુજરાત સરકાર. હાલમાં નાસાએ સતત માનવ અન્વેષણને આગળ વધારવા માટે કોની સાથે કરાર કર્યો છે? તો નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નાસાનું પૂરું નામ છે મિત્રો. નાસા અમેરિકાની સ્પેસ એજન્સી છે અને હાલમાં એણે જાપાન સાથે, બરાબર, સતત માનવ અન્વેષણને આગળ વધારવા માટે કરાર કર્યો અને આ કરાર અંતર્ગત નાસા ચંદ્રમા મિશન માટે જાપાનના 2 વ્યક્તિઓને ચંદ્રમા પર મોકલશે. હવે મિત્રો વાત કરીએ જાપાન. જાપાનનું કેપિટલ છે ટોક્યો. જાપાનની કરન્સી છે જાપાનની યેન અને જાપાનના PM છે હાલમાં ફુમિયો કિશિદા. હાલમાં જાપાનમાં 1000 વર્ષ જૂનો સોમિન સાઈ મહોત્સવ સમાપ્ત થયો અથવા તો મનાવવામાં આવ્યો. જાપાન દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કર્યો. જાપાને દરિયાની અંદર જ્વાળામુખી વિસ્ફોટ પછી નવો દ્વીપ શોધ્યો છે. ઇસરો જાપાનની સ્પેસ એજન્સીની મદદથી નેક્સ્ટ ચંદ્રમા મિશન પૂરું કરશે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારા ન્યૂઝ છે. એક્ઝામ ટુડેની એપ્લિકેશન જે વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી એ પૂરી થઈ ગઈ. એક્ઝામ ટુડેની એપ્લિકેશન મિત્રો લોન્ચ થઈ ગઈ છે. આના પર તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, GPSC ક્લાર્ક માટે ગુજરાતી ઇતિહાસ, ભૂગોળ, રિઝનિંગ, ગણિત, પર્યાવરણ, બંધારણ, ટોટલ સબ્જેક્ટ ઇંગ્લિશથી માંડીને ટોટલ સબ્જેક્ટની ટેસ્ટ તમે અહીંયા ટોપિક વાઇઝ આપી શકશો. સાથે સાથે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD માટે 100 માર્કના પેપર સેટ પણ તમે ટાઈમ પ્રમાણે આપી શકો, બરાબર. ટાઈમ પણ ઉપર ચાલુ રહેશે, 1 કલાકનો ટાઈમ રહેશે, 100 માર્કના પ્રશ્નો રહેશે, બરાબર. અને આ રીતના મિત્રો પ્રશ્નો જે છે આના જવાબ તમે આપી શકો. છેલ્લે એનું તમને સોલ્યુશન પણ મળશે. ગુજરાતમાં આ રીતની પહેલી એપ્લિકેશન છે, બરાબર. તો એપ્લિકેશન માટે તમારે શું કરવાનું છે? તો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે એને ડાઉનલોડ કરી શકો અથવા તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને મિત્રો એક્ઝામ ટુડે લખશો, ત્યાં તમને એપ્લિકેશન મળી જશે. અથવા તો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ લિંક પણ આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તેમાં પણ એપ્લિકેશનની લિંક મોકલેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો. કંઈ પ્રોબ્લેમ આવે અથવા કોઈ ક્વેરી હોય મિત્રો, નહીં સમજ પડતી હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. ખૂબ 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 ફાયદામંદ રહેશે આ એપ્લિકેશન. તમને આજે જ ડાઉનલોડ કરો અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો. હાલમાં કોને પોસ્ટ વિભાગના સચિવ નિયુક્ત કરાયા? તો પોસ્ટ વિભાગ એના સચિવ કોને નિયુક્ત કરાયા છે? તો રાઈટ આન્સર છે મિત્રો વંદિતા કોલ, બરાબર. વંદિતા કોલને હાલમાં પોસ્ટ વિભાગના સચિવ નિમણૂક કરાયા છે. હાલમાં કયા દેશમાં પોઈલા વૈશાખ પારંપરિક ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો?
તો પોઈલા વૈશાખ પારંપરિક ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો. શું? પોઈલા વૈશાખ પારંપરિક ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો બાંગ્લાદેશમાં. હવે મિત્રો વાત કરીએ બાંગ્લાદેશનું કેપિટલ ઢાકા, કરન્સી છે ટકા, બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના. હાલમાં બાંગ્લાદેશની પીએમએ મુસ્લિમ દેશો સાથે સાજા કરન્સીની વકાલત કરી. બાંગ્લાદેશમાં 2 દિવસીય નજરુલ ઉત્સવ શરૂ થયું. ખાસી સ્વતંત્રતા સેનાની યુ તિરોટ સિંઘની પ્રતિમાનું અનાવરણ ઢાકામાં કરાયું. બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારત અને બાંગ્લાદેશની નૌસેનાએ બોંગો સાગર 23નું આયોજન કર્યું છે. હાલમાં કોને હાર્વર્ડ દ્વારા સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર નામિત કરાયા? તો હાર્વર્ડ દ્વારા સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર કોને નામિત કરાયા છે? અવંતિકા વંદન પુને. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. હાલમાં ભારતને કયા દેશે ડબલ ટેક્સ બચાવ સમજોતામાં સંશોધન કર્યું છે? તો ડબલ ટેક્સ બચાવ સંશોધન કર્યું છે કોણે? ભારત અને મોરિશસે. ભારત અને મોરિશસ દ્વારા ડબલ ટેક્સ ચાલતું હતું પહેલાં, હવે એને બચાવવા માટે કરાર કરવામાં આવ્યો. મિત્રો મોરિશસની વાત કરીએ. મોરિશસનું કેપિટલ છે પોર્ટ લુઇસ, કરન્સી છે રૂપિયા અને પીએમ છે પ્રવીણ જગન્નોથ. હાલમાં મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2023 કોને એનાયત કરાયો? તો મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2023 મિત્રો એ અશોક કુમારને એનાયત કરવામાં આવ્યો છે. કોને? અશોક કુમારને. હાલમાં હોકી ઇન્ડિયા દ્વારા વિવિધ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી, જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અશોક કુમારને મળ્યો છે. હાલમાં કોણે 12મી વખત રાષ્ટ્રીય મહિલા કેરમ ખિતાબ જીત્યો? તો 12મી વખત રાષ્ટ્રીય મહિલા કેરમ ખિતાબ કોણે જીત્યો છે મિત્રો? રશ્મિ કુમારી. રશ્મિ કુમારીએ જીત્યો છે 12મી વખત મહિલા કેરમ ખિતાબ. હાલમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પૂર્વ અધ્યક્ષનું નિધન થયું છે. તેમનું નામ શું હતું? તો મિત્રો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું ક્રિકેટ બોર્ડ છે, એના પૂર્વ અધ્યક્ષ હતા જેક ક્લાર્ક. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયા પેમેન્ટ બેંકે આધાર એટીએમ સેવા શરૂ કરી છે? તો કઈ પેમેન્ટ બેંક દ્વારા આધાર એટીએમ સેવા શરૂ કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આધાર એટીએમ સેવા શરૂ કરવામાં આવી. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની વાત કરીએ તો એની સ્થાપના વર્ષ 2018માં થઈ હતી. એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. એના એમડી છે હાલમાં આર વિશ્વેશ્વરાય. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી પછી કઈ પત્રિકાના કવર પર આવવાવાળા વડાપ્રધાન બન્યા છે? તો મિત્રો પીએમ નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી જે છે એના પછી ન્યૂઝવીક નામની એક પત્રિકા છે. હવે આ ન્યૂઝવીક પત્રિકાએ ઇન્દિરા ગાંધીનો ફોટો એપ્રિલ 1966માં છાપ્યો હતો અને હવે નરેન્દ્ર મોદીનો ફોટો છાપ્યો છે. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોને અમેરિકી રાષ્ટ્રપતિના વોલન્ટિયર સર્વિસ 2024થી સન્માનિત કરાયા? તો અમેરિકી રાષ્ટ્રપતિના વોલન્ટિયર સર્વિસ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો જૈન મુનિ લોકેશ મુનિને. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં નેપાળમાં યુપીઆઈને પ્રોત્સાહન આપવા માટે કોણે ઈ સેવા અને HAN પોખરા સાથે કરાર કર્યો છે? તો નેપાળની અંદર યુપીઆઈને પ્રોત્સાહન આપવા માટે ઈ સેવા અને HAN પોખરા સાથે કરાર કર્યો છે મિત્રો ફોનપે. કોણે કર્યો છે? ફોનપે. સ્ટારમાં કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોની સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટરના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો મિત્રો અનુરાગ કુમારની સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટરના રૂપમાં હાલમાં નિમણૂક કરવામાં આવી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં રાષ્ટ્રીય મહિલા હોકી કોચ હરેન્દ્ર સિંઘને નિમણૂક કરાયા. બ્રિટેને ભારતની પહેલી મહિલા ઉચ્ચાયુક્ત લિન્ડી કેમરૂનને નિયુક્ત કરી. એટલે બ્રિટેને ભારતમાં પોતાની પહેલી મહિલા ઉચ્ચાયુક્ત લિન્ડી કેમરૂનની નિમણૂક કરી. જગજીત પવાડિયા આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ બન્યા છે. હાલમાં મૂડીઝે 2024માં ભારતની જીડીપી કેટલા ટકાના દરથી વધવાનો અનુમાન લગાવ્યો છે? તો મિત્રો 6.1%. મૂડીઝ એ 2024માં ભારતની ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ રેટ 6.1ના દરથી વધશે એવું અનુમાન લગાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ 15/4/2024 રિવિઝન. હાલમાં જલિયાવાલા બાગ નરસંહાર દિવસ મનાવવામાં આવ્યો 13 એપ્રિલે. ડિજિટલ સેવાઓના નિર્યાતમાં કોણે ચીનને પાછળ મૂક્યો? તો ભારતે. કયા રાજ્યની ગોંડ પેઇન્ટિંગને GI ટેગ મળ્યો? તો મધ્યપ્રદેશ. કોણે આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર જીત્યો? તો મમતાજી સાગર. હાલમાં જ્યારે મોસ્ટ ક્રિમિનલ કન્ટ્રીઝની રેન્કિંગમાં કયો દેશ ટોપ પર રહ્યો છે? તો વેનેઝુએલા. કયા દેશે અંગારા A5 રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે? તો રશિયાએ કર્યું. ભારતનું ગવર્મેન્ટ ઈ માર્કેટ પોર્ટલ વિશ્વનું કયા નંબરનું સૌથી મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ બન્યું? 3. કોણે ધ લો એન્ડ સ્પિરિચ્યુઅલિટી રિકનેક્ટિંગ ધ બાન્ડ પુસ્તક લખી? ડૉક્ટર સીમા સિંહ અને રમણ મિત્તલે. હાલમાં ઉત્તર પ્રદેશમાં ક્યાં સ્કાય વોક બ્રિજ શરૂ થયું? ચિત્રકૂટમાં. અદાણી ગ્રીને ક્યાં દુનિયાનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પાર્ક બનાવ્યો? તો ગુજરાતમાં. કોની વિશ્વવિદ્યાલય અનુદાન કમિટીના સદસ્યના રૂપમાં નિમણૂક કરી? તો સચ્ચિદાનંદ મોહંતીની. હાલમાં કોણે ટ્રેડમિલ પર 12 કલાક દોડીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો સુમિત સિંઘે.
હાલમાં પર્યટકના રૂપમાં અંતરિક્ષની યાત્રા કરવાવાળા પહેલા અંતરિક્ષ યાત્રી બન્યા છે ગોપી થોટાકુરા. હાલમાં અરુલમણીનું નિધન થયું છે. તેઓ અભિનેતા હતા. હાલમાં કોને રાષ્ટ્રીય ન્યાયિક એકેડમીના પ્રમુખ નિયુક્ત કર્યા? જસ્ટિસ અનિરુદ્ધ બોસને. ભારતની ઈવી નિર્યાત કરવાવાળી પહેલી બહુરાષ્ટ્રીય કંપની બની છે સિટ્રોએન. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં T20 ક્રિકેટમાં 7,000થી વધુ રન બનાવવાવાળા 8મા ભારતીય કોણ બન્યા? તો રાઈટ આન્સર હતો મિત્રો સૂર્યા યાદવ. આજનો પ્રશ્ન છે, હાલમાં ચર્ચામાં રહેલ વિશ્વના સૌથી ઊંચા જગતજનની માં ઉમિયાનું મંદિર ક્યાં બની રહ્યું છે? ગુજરાતમાં. એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવજો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.